નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં। આપણે વાત કરીશું પોષણ સંગમ એપ્લિકેશનની અંદર બાળકોની નોંધણી કર્યા પછી એ બાળકોની વજન અને ઊંચાઈ એન્ટ્રી, ગૃહ મુલાકાત એન્ટ્રી ફરજિયાતપણે કરવાની હોય છે। આપણે બાળકોની નોંધણી છે એ કરી રહ્યા છીએ। બાળકોની નોંધણી કર્યા પછી એ બાળકોનું ફોલોઅપ પણ કરવાનું હોય છે। તો એ ફોલોઅપ પ્રમાણે આપણે તેની વજન ઊંચાઈ એન્ટ્રી પણ કરવાની હોય, સાથે ગૃહ મુલાકાત એન્ટ્રી છે એ પણ કરવાની હોય છે। આજના વિડીયોમાં આપણે આ એન્ટ્રી કઈ રીતે થશે તેની સમજ મેળવીએ। તે પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેશો। અહીંયા પોષણ સંગમ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક આપી દઈશું। તમે જેવું ક્લિક આપો છો તો અહીંયા આ પ્રકારનું ડેશબોર્ડ છે એ તમારી સામે આવી જશે। આપણે આપણી એપ્લિકેશન છે એ નવું વર્ઝન 1.0.4 એ હોવું જોઈએ। આ એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે થશે, નામ નોંધણી કઈ રીતે કરવાની હોય એ સંદર્ભેનો અલગથી આપણે વિડીયો બનાવેલો છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોશો। એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેશો। અહીંયા આપણે સમજીશું કે બાળકોની નોંધણી કરી દીધી છે, હવે આપણે એ બાળકોની વજન અને ઊંચાઈની એન્ટ્રી કરવાની હોય। એ એન્ટ્રી કરવા માટે આપણે અહીંયા ક્લિક આપીશું। અહીંયા આપણી સામે લાભાર્થીઓની યાદી આવે છે, જેમાં ઇજીએફ બાળકો, સીમેમ બાળકો અને અંડરવેટ બાળકો જોઈ શકાય છે। અહીંયા આપણે સીમેમ ઉપર ઇજીએફ ઉપર આપણે ક્લિક આપીએ। ઇજીએફ ઉપર આપણે જેવું ક્લિક આપીએ છીએ તો અહીંયાથી આપણે આ બોક્સ છે બીજા નંબરનું, જેમાં ઇજીએફ કાર્યક્રમમાં દાખલ બાળકોની યાદી અને ગૃહ મુલાકાત એ બોક્સ છે એના પર આપણે ક્લિક આપવાનું છે। જેવું આપણે ક્લિક આપીએ તો અહીંયા આપણી સામે બાળકોની યાદી છે આવી જશે। અહીંયા આપણે જોઈએ છે તો આ જે 3 બાળકો જે છે એ પીળા ઝોનમાં છે। અહીંયા આપણે એના જે ચિહ્ન આપ્યું છે એના પર પીળો કલર છે, એ કલર કોડિંગ છે। ક્યાંથી જોઈ શકાશે તો અહીંયા બાજુમાં 3 ડોટ આપે છે, ત્યાં તમે ક્લિક આપો છો તો ત્યાં તમને કલર ઝોન જો જોઈ શકાય છે, એ વસ્તુ આપણે અહીંયા જોઈ રહ્યા છે। ઓકે, હવે અહીંયા એન્ટ્રી કરવા માટે તમારે એના નામ ઉપર ક્લિક આપવાનું છે। વજન ઊંચાઈની એન્ટ્રી જ્યારે તમે કરો છો તો અહીંયા આ જે નામ લખ્યું છે એ નામ ઉપર આપણે ક્લિક આપી દેવાનું છે। જેવું તમે નામ ઉપર ક્લિક આપો છો તો તેની પ્રોફાઇલ ખુલીને આપણી સામે આવે છે। આ પ્રોફાઇલની અંદર તમામ વિગત અહીંયા જોવા મળે છે। પોષણ ટ્રેકર આઈડી છે, નામ આપ્યું છે, જન્મ તારીખ, ઉંમર, જાતિ, માતા પિતાનું નામ, સ્ટન્ટેડ છે, અંડરવેટ છે કે વેસ્ટિંગ છે। તો સ્ટન્ટેડની અંદર એ સર્વલી સ્ટન્ટેડ છે, અંડરવેટ છે એની અંદર સર્વલી અંડરવેટ છે, અને વેસ્ટિંગની કેટેગરીમાં એ નોર્મલ છે। આપણે હવે એની વજન ઊંચાઈની એન્ટ્રી કરવા માટે મોનિટરિંગ સમય સૂચિ ઉપર ક્લિક આપીશું। અહીંયા આ તીર આપ્યું છે ત્યાં તમે ક્લિક આપો। જેવું તમે ક્લિક આપો છો તો અહીંયા એ મોનિટરિંગ સમય સૂચિ છે એ આવી જશે। અહીં તમે જોશો તો આ જે બાળક છે એ 21/11/2025 રોજ છે એ નોંધાયેલું હોય તેની વજન ઊંચાઈ એન્ટ્રી છે અહીંયા આપણે દેખાડવાની છે, આપવાની છે, અને એ એન્ટ્રી આપણે પૂર્ણ કરવાની છે। આ બેન છે એના દ્વારા આ બાળકની એન્ટ્રી છે એ 21 તારીખથી લઈ 26/12/2025 સુધીની અંદર એક પણ એન્ટ્રી કરવામાં આવી નથી। તો આ એન્ટ્રી છે આપણે ફરજિયાત પ્રકારે પૂર્ણ કરવાની છે। આ આપણે ખાસ યાદ રાખીએ। એન્ટ્રી કરવા માટે મોનિટરિંગ સમય સૂચિ ઉપર ક્લિક આપીશું, અને અહીંયા જે સ્થિતિ આપી છે અહીંયા તમે ઉપર જોશો તો આ સ્થિતિ છે। સ્થિતિની સામે ચોકડીનું નિશાન છે, ખોટાનું નિશાન છે, એના પર આપણે ક્લિક આપીશું। એના ઉપર આપણે ક્લિક આપી દઈશું એટલે આપણને શું બંને પગે સોજા છે એનું તપાસ કરવાનો આવે, સોજા છે કે કેમ, હા અથવા નાનો એનો જવાબ આપવાનો, આગળ વધવાનું। અહીંયા સ્તનપાનની સ્થિતિની જે કંઈ સમસ્યા હોય જો બાળકને હોય તો દેખાડવાની, નથી તો ત્યાં ના આપવાનું, આગળ વધવાનું। આગળ વધ્યા પછી તબીબી મૂલ્યાંકનની તારીખ આવે, તબીબી પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું એ આવે છે। આ ડિટેલ તમે ભરો છો। ન ભરવી હોય તો અહીંયા નીચેની સાઈડમાં સ્કીપ ઓપ્શન આપેલું છે, સ્કીપ ઉપર આપણે ક્લિક કરી દઈએ। જેવું તમે ક્લિક કરો છો તો અહીંયા જે છે એ બાળકનું નામ છે એ આવી જશે। અહીંયા બાળકનું નામ આવી ગયું। અહીંયા હાલની ઊંચાઈ છે અને લંબાઈ છે અહીંયા આપણે લખવાની છે, હાલનું વજન છે એ અહીંયા લખવાનું છે, ટેકો નંબર છે એ અહીંયા લખવાનો છે।
ટેકો નંબર ફરજિયાત નથી, તો તમે લખો છો તો યોગ્ય છે, નથી લખતા તો પણ વાંધો નથી, પણ લખવો જરૂરી છે. ઓકે, અહીંયા આપણે જોશો તો આ બાળકની જે ઊંચાઈ છે એ આપણે લખી દઈએ. 65 એની ઊંચાઈ છે, 65 સેન્ટીમીટર એની ઊંચાઈ છે અને એનું વજન 6.8 છે. આટલું કરી દીધા પછી આગળ વધો એ ઉપર આપણે ક્લિક આપી દઈશું. આ આપણે આપી દઈએ છીએ તો એ બાળકની એન્ટ્રી છે એ કમ્પ્લીટ થઈ જશે. ફરીવાર મોનિટરિંગ સમયસૂચિ ઉપર ક્લિક આપીએ. તમે અહીંયા જોશો તો એ બાળકની વજન ઊંચાઈની એન્ટ્રી એ પૂર્ણ થઈ ગઈ. અહીંયા ફોલોઅપની તારીખ પણ છે. અહીં 21/11/2025ના રોજ આ બાળકની શું સ્થિતિ હતી વજન ઊંચાઈની એ અહીંયા નોંધવાની છે. પછી 28/11ના રોજ એનું વજન ઊંચાઈ અહીંયા નોંધવાનું છે. 5/12/2025ના રોજ એનું વજન ઊંચાઈ કરવાનું છે. એમ તમારા કેન્દ્રમાં તમે પોષણ સંગમમાં જે બાળકો નોંધ્યા છે એની ફોલોઅપ તારીખ છે અહીંયા આવી જશે. એ તારીખે આપણે એની વજન ઊંચાઈની એન્ટ્રી છે ફરજિયાત પ્રકારે કરવાની છે. ઓકે, અહીંયા ફરીવાર એના પર ક્લિક આપીએ. આગળ વધો પર ક્લિક કરીશું. અહીંયા સ્કીપ આપીશું અને એની ઊંચાઈ છે એની અને વજન છે એ પણ અહીંયા નોંધી દઈશું. આગળ વધો પર ક્લિક આપી દઈશું એટલે એની એન્ટ્રી છે 100% પૂર્ણ થઈ જશે. યસ, અહીંયા તમે જોશો તો અહીંયા એની એન્ટ્રી છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે. યસ, આ પ્રકારે તમારે એન્ટ્રી કરવાની છે. ફરી આપણે EGFમાંથી હવે સીમેમનું કોઈ એક બાળક છે એને જોઈશું. સીમેમ ઉપર તમે ક્લિક આપો. બીજા નંબરનું બોક્સ છે એના પર ક્લિક આપો. યાદી આવશે તમારી સામે. યાદીમાંથી આપણે પહેલું નામ છે એના પર ક્લિક આપીએ. અહીંયા વજન ઊંચાઈની એન્ટ્રી કરવા માટે તમારે નામ ઉપર જ ક્લિક આપવાનું છે. નામ ઉપર ક્લિક આપી દીધા પછી મોનિટરિંગ સમયસૂચિ આવે છે. અહીંયા તમે જોશો તો હાલ એ અહીંયા 30/12/2025ના રોજ એની વજન ઊંચાઈની એન્ટ્રી કરવાની હોય. હાલ એ 30/12 થઈ નથી. 30/12 જેવું થશે એટલે અહીંયા ડ્યુ લખેલું આવશે અને એ વજન અને ઊંચાઈની એન્ટ્રી છે એ તમારે કરવી પડશે. જો આવી પરિસ્થિતિ હોય તો એ આ તારીખ છે એ જોઈ લેવાની અને એ પ્રમાણે તમારે વજન ઊંચાઈ નોંધવાનું છે. ઓકે, પાછા આવી જઈએ. બીજું કોઈ એક બાળક લઈએ. આ નામ ઉપર ક્લિક આપીએ. મોનિટરિંગ સમયસૂચિ ઉપર આપણે ક્લિક આપીશું. યસ, અહીંયા તમે જોશો તો અહીંયા એ બાળકની ડિટેલ છે એ તમારી સામે આવી ગઈ. અહીંયા ચોકડીઓનું નિશાન ઉપર ક્લિક આપવાનું. આગળ વધો, સ્કીપ કરો અને એ બાળક છે એની જે ઊંચાઈ છે એ નોંધવાની છે અને એનું વજન છે એ આપણે નોંધી દેવાનું છે. યસ, આપણે એનું વજન છે એ નોંધી દઈએ અને આગળ વધો એના પર ક્લિક આપી દઈશું. અહીંયા ઊંચાઈ છે. ઊંચાઈ એ બાળકની 98.3 છે અને એનું વજન છે એ 12.8 છે. ઓકે, આગળ વધો પર ક્લિક કરી દઈએ એટલે એ સમયસૂચિ કમ્પ્લીટલી ડેટા થઈ જશે. આના પર ક્લિક આપો છો એટલે તમે જોશો ખરાની નિશાની આવી ગઈ છે. તમારે હવે આ જે આગળ આપણે ભૂલી ગયા છીએ તો એ પ્રકારે આપણે પોષણ સંગમ કાર્ડ પણ નિભાવ્યો છે. તેમાં એનું વજન ઊંચાઈ છે એ નોંધવાનું હોય છે. આ જે તે તારીખ લખી છે એ તારીખે એ બાળકનું વજન અને ઊંચાઈ કેટલી હતી એ તમારે અહીંયા અપડેટ કરી દેવાની છે. જેવું તમે અપડેટ કરી દેશો પછી જ આગળની પ્રોસેસ છે એ થઈ શકે છે, એ અપડેશન થઈ શકે છે. એ બાળક છે એ જ્યારે એનો આપણે ફોલોઅપ કરતા રહીએ છીએ તો એની આરોગ્યની સ્થિતિ છે એ સુધરી શકે છે. એનું પરિણામ શું આવ્યું છે એ પણ જોઈ શકાય છે. તો આ પ્રકારે તમારે એન્ટ્રી કરી દેવાની છે. આપણે હવે અંડરવેટ બાળક ઉપર પણ ક્લિક આપીએ. અહીંયા બીજા બોક્સ છે, બીજા નંબરનું બોક્સ, એના પર ક્લિક આપીશું. હવે અહીંયાથી કોઈ એક બાળક છે એને ફરીવાર વજન ઊંચાઈ એન્ટ્રી કરીએ. અહીંયા તમે જોશો તો નામ આપ્યું છે એના પર આપણે ક્લિક આપીએ. મોનિટરિંગ સમયસૂચિ ઉપર ક્લિક આપીશું. આપણી પાસે આ ડિટેલ બધી આવી ગઈ છે. અહીંયા આપણે જોઈએ છે તો આ બાળક જે છે એની વજન ઊંચાઈની એન્ટ્રી જે તે સમયે કરી હોય એ અહીંયા નોંધવાનું છે. દાખલા તરીકે અહીંયા આપણે 10/12/2025ના રોજ આપણી પાસે એનું વજન ઊંચાઈ શું છે એ હતું. યસ, અહીંયા આપણે સ્કીપ કરીએ અને અહીંયા એની ઊંચાઈ છે એ લખીએ. નીચેની સાઈડમાં તેનું વજન છે એ નોંધી દઈએ. આગળ વધો ઉપર ક્લિક આપી દઈશું. તો આ પ્રકારે એની એન્ટ્રી છે એ થઈ જશે. ફરીવાર એના પર ક્લિક કરો છો તો અહીંયા ખરાનું નિશાન આવી ગયું. તો આ પ્રકારે તમારે તમામ બાળકોનું જે તમે અહીંયા નોંધાયેલા છે આ નોંધાયેલા તમામ બાળકોનું તમારે વજન ઊંચાઈ એન્ટ્રી છે ફરજિયાત પ્રકારે પોષણ સંગમ એપ્લિકેશનમાં કરવાની હોય છે. તમે નથી કરી તો એ તમે કરી દેશો, કારણ કે
એના થકી જે બાળકનું આપણે એન્ટ્રી સાચી છે એ પદ્ધતિથી કરીએ તો એ પરિણામ સાચું મળી શકે છે। અહીંયા તમે જોશો તો અહીંયા આ બધા જ બાળકો આપણી સામે છે। આપણે ફરીવાર કોઈ એક બાળક છે એને લઈએ। યસ, અહીંયા આપણા નામ ઉપર મોનિટરિંગ સમય સૂચિ ઉપર ક્લિક આપીએ। અહીંયા તમે જોશો એન્ટ્રી કરતા સમયે આ ખાસ ધ્યાન રાખશો, ફોલોઅપ તારીખ કઈ છે? 19/11/2025 રોજ એની શું વજન ઊંચાઈ હતું? 26/11/2025 રોજ શું એનું વજન ઊંચાઈ હતું? 3/12/2025 રોજ એનું વજન શું હતું? એ બધું અહીંયા આવશે। હવે અહીંયા જો તારીખ 31/12/2025 છે, તો જ્યારે એ તારીખ આવે છે તો અહીંયા ડ્યુ લખેલું આવશે। આ ડ્યુ લખેલું આવે એટલે એવું સમજવાનું કે તમારે એની વજન ઊંચાઈની એન્ટ્રી કરવાની છે। અહીંયા ભૂલી જશો તો આ જે નિશાન જે જોઈ શકો છો રેડ કલરમાં ખોટાનું નિશાન છે એ આવશે। આપણે હવે એ એન્ટ્રી છે, જૂની એન્ટ્રી છે, એ સત્વરે પૂર્ણ કરી દેવી જોઈએ। તો આ વાત હતી બાળકોના વજન અને ઊંચાઈના એન્ટ્રી સંદર્ભે। હવે એવી જ રીતે તમારે એ બાળકોનું ગૃહ મુલાકાત છે એ પણ કરવાનું હોય છે। જેમ કે EGFનું બાળક હોય, ગૃહ મુલાકાત કરવા માટે આપણે ફરીવાર બીજા નંબરનું બોક્સ છે આપીશું અને અહીંયા ઘર જેવું નિશાન દેખાય છે। આ ઘર જેવા નિશાન ઉપર તમે જેવું ક્લિક આપો છો તો ત્યાં અઠવાડિયે આપણે જે ફોલોઅપ લેવાના હોય એ ડેટ આવી જશે। હવે અહીંયા જુઓ 26/12/2025 રોજ આપણે એનું કાઉન્સેલિંગ કરવાનું છે, એની ગૃહ મુલાકાત કરવાની હોય તો અહીંયા આપણે સિલેક્ટ ઉપર ક્લિક આપીશું। અહીંયા જુઓ આ કાઉન્સેલિંગ છે, સિલેક્ટ છે, સિલેક્ટ ઉપર ક્લિક આપીશું એટલે અહીંયા એ કાઉન્સેલિંગના મુદ્દાઓ છે એ આવી જશે। આ કાઉન્સેલિંગના મુદ્દાઓ છે એ ખાસ નોંધ લેશો, 13 જેટલા મુદ્દાઓ છે। તમે જો EGFના બાળકો છે એનું કાઉન્સેલિંગ કરવા જાઓ છો તો એ પ્રકારેના મુદ્દાઓ છે તમારે અહીંયા નોંધવાના છે। તમે સીમેમના બાળકો છે, અંડરવેટના બાળકોનું ફોલોઅપ કરવા જાઓ છો તો ત્યાં એ પ્રકારે એના મુદ્દાઓ છે એ તમારે અહીંયા નોંધવાના છે। જેમ કે આપણે અહીંયા જોઈએ આ EGF છે, EGFનું બાળક હોય, ગૃહ મુલાકાત ઉપર અહીંયા ક્લિક આપીએ, સિલેક્ટ ઉપર ક્લિક કરીશું એટલે આપણે આપીએ કે ભાઈ EGFનું બાળક હોય એને તો સૌથી પહેલો મુદ્દો પહેલાં આમાં 1 કલાકમાં સ્તનપાન કરાવવું જોઈએ એ વિશે આપણે એને સમજ આપીશું। પછી 6 માસનું થાય ત્યાં સુધી ફક્ત સ્તનપાન જ કરાવવાનું છે એ આપીશું। પછી કાંગારૂ કેર વિશે સમજ આપીશું। એટલે આપણે 3 મુદ્દાઓ છે એનું કાઉન્સેલિંગ કર્યું છે। ઓકે ઉપર ક્લિક કરી દઈએ એટલે અહીંયા એના લખાણ છે, મુદ્દાઓ છે તમામ આવી જશે। સબમિટ બટન ઉપર તમે જેવું ક્લિક કરો એટલે તમારે તમારા ફોનનું લોકેશન છે એ ઓન કરવાનું આવશે। જેવું તમે ફોનનું લોકેશન ઓન કરી દેશો એટલે તમારી સામે 2 પ્રશ્ન આવે। એક પ્રશ્ન એ છે કે મુલાકાતનું સ્થાન પસંદ કરો, આંગણવાડી છે કે ગૃહ મુલાકાત છે। તમે ગૃહ મુલાકાતમાં જાઓ છો તો એ ગૃહ મુલાકાત ઉપર ક્લિક કરો છો અને આંગણવાડી ઉપર એ બેન આવે છે અને આપણે એનું કાઉન્સેલિંગ કર્યું છે તો આંગણવાડી પસંદ કરશો। એટલે આ ગૃહ મુલાકાત અને આંગણવાડી છે એ સ્થાન પસંદ કરવું જરૂરી છે। ફરીવાર જ્યારે તમે એનું ફોલોઅપ લેવા જશો ત્યારે ફરીવાર આ જ પ્રશ્ન આવે છે અને ત્યારે તમે ગૃહ મુલાકાત આપ્યું હોય તો તમારે એનું ગૃહ મુલાકાત ઉપર જ ક્લિક કરી એના ઘરે જઈ અને તમારે આ એન્ટ્રી કરવી પડશે। આંગણવાડી ઉપર આવે છે તો આંગણવાડીનું તમે સિલેક્ટ કરો તો ફરીવાર જ્યારે આવે છે ત્યારે આંગણવાડી ઉપર બોલાવીને આપણે એનું કાઉન્સેલિંગ કરી અને એ જ પ્રકારે લોકેશન આપણે અપડેટ કરવાનું છે। તો આ ખાસ નોંધ લેશો। એના પર આપણે આંગણવાડી ઉપર આપણે ક્લિક આપી દઈએ છીએ એટલે એનું એ એન્ટ્રી છે એ 100% પૂર્ણ થઈ જશે। તો આ વસ્તુ આપણે સમજી રહ્યા છે અને એ હતી પોષણ સંગમ એપ્લિકેશનની અંદર જે બાળકો જે છે એ બાળકોનું વજન ઊંચાઈ અને ગૃહ મુલાકાત એન્ટ્રી કરવા સંદર્ભે। આશા રાખું છું આપ સમજ્યા છો। તમે તમારા ત્યાં નોંધાયેલા તમામે તમામ બાળકોનું વજન અને ઊંચાઈની એન્ટ્રી નથી કરી તો જલ્દીથી કરી દેશો, કારણ કે એ કરો છો તો જ આ એપ્લિકેશનની અંદર એ બાળકનું આપણે સાચું ફોલોઅપ લીધું છે એવું થશે અને એનું નામ છે એ પ્રકારે એ આગળ વધશે। એનું આરોગ્યની સ્થિતિ છે એ ચોક્કસ પ્રકારે આપણે માપી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, ફોલોઅપ કરી શકીએ છીએ અને 12 અઠવાડિયા પછી એ બાળક નોર્મલ થશે તો એ એપ્લિકેશનની અંદરથી આપોઆપ નીકળી પણ જશે। તો આ વાત હતી વજન ઊંચાઈ અને ગૃહ મુલાકાત એન્ટ્રી કરવા સંદર્ભે। આશા રાખું છું આપ સમજ્યા છો। ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને સાથે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઈબ કરી દેશો। પોષણ સંગમ એપ્લિકેશન છે, પોષણ ટ્રેકર એપ્લિકેશન છે, એવા તમામ માહિતી મેળવતા વિડીયો
આપણે મારી વાત યુટ્યુબ ચેનલમાં લાવીએ છીએ, આપને મદદરૂપ થઈએ છીએ. ફરી મળીએ નવી માહિતી સાથે.